हेलो फ्रेंड्स, स्वागत है आपनु मारे रसोड़ाना काठियावाड़ी में। हूँ भावनाबेन राठोड। आज आपणे बनावशुं सरगवानुं शाक। सरगवानुं शाक तो अनेक वखत बनतुं होय छे, पण आज डायरेक्ट आपणे कूकर में ज बनावशुं। तो शाक बनावा माटे अहींया गैस पर कूकर गरम करवा मूकी दीधुं छे। तेल मूकशुं। अहींया सरगवाने आ रीतना कट करीने लीधेलो छे। सरगवानी सींगोने सारी रीते धोई साफ करी अने पछी आ रीतना मोटी मोटी साइजना टुकड़ा करी लेवाना छे। तो आ रीते सरगवो समारी लीधो छे। शाक बनावा माटे अहींया मैं सींग तेलनो उपयोग करेलो छे। सींग तेलमां आ शाकनो स्वाद बहु सरस आवे छे। तो शक्य होय तो सींग तेलमां ज आ शाक बनाववुं। तेल गरम थई गयुं छे तो अर्धी चमची राई अने जीरुं नाखशुं। राई जीरुं सारी रीते ककड़ी गया छे। चपटी हींग नाखशुं। अहींया मैं 6 થી 7 कड़ी लसणनी आ रीतना बारीक स्लाइसमां समारी लीधी छे। लसण नाखी देशुं। जो तमे लसण ना खाता होय तो लसण स्कीप करी शको छो। एक डूंगળી मीडियम साइजनी समारीने राखेली छे। डूंगળી नाखी देशुं। एक मीडियम साइजનું ટમેટું સમારીને રાખેલું છે। ડુંગળી સાથે ટમેટું પણ નાખી દેશું। હવે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અને મસાલા કરી લેશું। મસાલામાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે। કાશ્મીરી લાલ મરચું તીખું નથી હોતું, પણ શાકનો કલર બહુ સરસ આવે છે। અડધી ચમચી હળદર, 1 ચમચી તીખું લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો લીધેલો છે। સિંગદાણાનો ભૂકો નાખશું। 2 ચમચી ચણાનો લોટ નાખશું। મસાલા કરવા ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે। બધો જ મસાલો ડુંગળી ટમેટા સાથે સારી રીતે મિક્સ કરી લેશું। હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ સંતળાઈ ગયો છે અને સાઈડમાંથી તેલ અલગ પડવા માંડ્યું છે। તો સમારીને રાખેલો સરગવો આપણે મસાલા સાથે મિક્સ કરી દેશું। સરગવાને પણ મસાલા સાથે સાંતળી લેશું। શાકમાં મસાલા સારી રીતે સંતળાવા દેવાના, પછી જ આપણે પાણી નાખવાનું। અત્યારે ગરમીની સિઝનમાં ઘણાને સ્કિનનો પ્રોબ્લેમ રહેતો હોય છે, તો સ્કિનના પ્રોબ્લેમ માટે સરગવાના પાન બેસ્ટ ઉપયોગ છે। સરગવાના પાનને લસોટી એકદમ સરસ વાટી લેવાના અને એનો રસ કાઢી અને તમે સ્કિન ઉપર લગાવો તો સ્કિનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ દૂર થઈ જાય છે। અને સરગવો તો ખાવો બધા માટે ખૂબ જ ફાયદાકારક છે। સરગવાના પાન, મૂળ, ઝાડ, એમની છાલ બધું ઉપયોગમાં આવે છે અને શરીરમાં રહેલા ઘણા બધા રોગોને નાશ કરે છે। તો સરગવાનો ખાસ ઉપયોગ કરવાનો અને આ રીતે શાક બનાવી અને ખાવાથી બધાને પાચન શક્તિ પણ સરસ રહેશે। અને આજનું આપણે જે શાક બનાવીએ છીએ એ શાક 5 થી 7 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે। આ સરગવાને તમારે અલગથી બાફવો કે અલગથી કોઈ જાતની પ્રોસેસ કરવી નથી પડતી। 5 થી 7 મિનિટમાં સ્વાદિષ્ટ શાક તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે સરગવો મસાલા સાથે સરસ સંતળાઈ ગયો છે અને મસાલામાંથી તેલ અલગ પડવા લાગ્યું છે। તો 1 કપ જેટલું પાણી નાખશું। બધું જ સારી રીતે મિક્સ કરી લીધું। ફ્રેન્ડ્સ, એવું નહીં વિચારતા કે કુકરમાં શાક વઘારી દીધું એટલે શાક તૈયાર। શાક તૈયાર થયા પછી પણ આપણે 2 થી 3 મસાલા અલગથી ઉમેરવાના છે, જેથી શાકનો સ્વાદ ડબલ થઈ જશે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર વિડીયો પૂરેપૂરો જોજો। કુકરનું ઢાંકણ બંધ કરી દઉં છું અને કુકરમાં આપણે 1 જ વિસલ થવા દેશું। જો વધારે કુકરમાં સીટી થવા દેશો તો સરગવો એકદમ ચીપકી જશે અને ગ્રેવી સાથે એકદમ રેસા રેસા થઈ જશે। કુકરમાં 1 સીટી થઈ ગઈ છે અને કુકરની હવા એની મેળે જ રિલીઝ થવા દીધી છે। તમે જોઈ શકો છો કે અત્યારે કુકરમાં બિલકુલ હવા નથી। ઢાંકણ ખોલી અને જોઈ લેશું।
શાકનો કલર તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ કલર આવેલો છે. અને આપણે સરગવાની સિંગ પણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આપણી સરગવાની સિંગ પણ બફાઈ ગઈ છે અને શાક પણ સરસ થઈ ગયું છે. હવે વધારાના મસાલામાં 1 ચમચી ગોળ લીધેલો છે. ગોળની જગ્યાએ તમે ખાંડ નાખી શકો છો, કે તમને ગળપણ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. 1 નાના લીંબુનો રસ લીધેલો છે. થોડો ગરમ મસાલો નાખશું અને હળવા હાથે બધું મિક્સ કરી લેશું. સરગવાનું શાક બનાવવા ટાઈમે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે શાક તમે બનાવો એકદમ ધીમા ગેસ ઉપર જ આ શાક બનાવવાનું છે અને એક જ સીટી થવા દેવાની છે. જો વધારે સીટી થવા દેશો તો સરગવો એકદમ ચીપકી જશે, તો પ્રોપર સ્વાદ નહીં આવે. એના માટે આપણે એક જ સીટીમાં આ શાક તૈયાર કરેલું છે. ઉપરથી થોડી કોથમરી નાખશું તો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ સરગવાનું શાક. તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને મારી આ નવી રીતે બનેલું સરગવાના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.